हेलो मित्रों, उल्टी दुनिया एसपी चैनल में आपનું સ્વાગત છે। મારા મિત્ર, આજે હું તમને એસઆરઆઈ વિશે માહિતી આપીશ। એસઆરઆઈમાં જે નોટિસો નીકળે છે તેના વિશે માહિતી આપીશ, તેને માટે શું કરવું। તો નોટિસ કોની નીકળે પહેલાં તો એ આપણે સમજી લેશું। નોટિસ કે 2002 એસઆરઆઈમાં જેનું નામ ન હોય અને જેના પિતાના નામની અંદર ખામી હોય, જેવી રીતે કોઈ સતીશ હોય તો સતીશભાઈ હોય અથવા સતીશ વર્મા હોય, હાલમાં નામ ફરી ગયો હોય ને આગળ નામ અધૂરો હોય તો તમે શંકાના દાયરામાં આવ્યા। સલીમભાઈ હોય ને હાલમાં 2002ની યાદીમાં સલીમ હોય અને સલીમના પપ્પાનું નામ મોહમ્મદ હોય ને મોહમ્મદ હોય તો તમે શંકાના દાયરામાં આવી ગયા। તો એને લાગે કે ભાઈ બંને વ્યક્તિ એક છે કે નહીં, એટલે નોટિસ મળી જશે તમને। એ નોટિસ આવે તો બીવાની જરૂર નથી, નોટિસ આવે તો ડરવાની જરૂર નથી, કારણ કે એના માટે તમારે તમારા પુરાવા પેટે જો તમે 1985 પહેલાં તમારો જન્મ હોય ને તમારી નોટિસ આવી હોય તો તમારે એક પુરાવો આપવું પડે। એક પુરાવામાં તમારી જો સ્કૂલની સલટી હોય તો ચાલે, પાસપોર્ટ હોય તો ચાલે, આધાર કાર્ડ સાથે તો લઈ જવાનો જ, ચૂંટણી કાર્ડ તમારો જૂનો લઈ જવાનો, અને જો તમારી બેંકની ચોપડી હોય જૂની તો પણ ચાલે, અને જમીન હોય, જમીન ધરાવતા હોય તો 7/12ની નકલ ચાલે, અને જો તમે જમીન વેચી નાખી હોય તો ઉત્તરોત્તરની નકલ કઢાવો, એમાં તમારા પરિવારનું નામ હોય, દાદાનું નામ હોય, પિતાનું નામ હોય તો એ પણ ચાલે। એટલે 1985 પહેલાં જન્મ થયો હોય, એની નોટિસ આવી હોય તો માત્ર એક જ પુરાવો લઈ જવાનો। સવાલ થાય કે 1985 પછી જન્મ થયો હોય તો શું કરવું? તો તેના માટે બી રસ્તો છે। તેને 2 ડોક્યુમેન્ટ લઈ જવાના। કેટલા? 2। એક એના પિતાનો 2002ની યાદી હોય તો તે લઈ જવાનો, એના પિતાનો જૂનો ચૂંટણી કાર્ડ હોય તો લઈ જવાનો, એના પિતાની સ્કૂલની સલટી હોય તે લઈ જવાની, એના પિતાનો જન્મ દાખલો હોય તો લઈ જવાનો, એના પિતાનો પાસપોર્ટ હોય તો લઈ જવાનો, એના પિતાની જમીનની 7/12 નકલ હોય તો લઈ જવાની। બરોબર છે? એટલે તો ઘણી બધી છે, પેન્શન યોજના છે, આ છે, પણ એ બધી આપણે આગળ ન હોય તો આ કોમન વસ્તુ છે। બરોબર? જાતિનો દાખલો હોય તો જાતિનો દાખલો લઈ જવાનો, અને પોતાનો જે મેં ડોક્યુમેન્ટ બતાવ્યા છે એ બધી લઈ જવાના। જન્મ દાખલો છે, આધાર, પછી ચૂંટણી કાર્ડ છે જૂનો, અને ખાસ કરીને જો રેશન કાર્ડમાં તમારા પિતાનું ને તમારું નામ જોઈન્ટ હોય તો તે લઈ જવાનો। બરોબર છે? અને પાસપોર્ટ, મેં જે કીધું એમ સ્કૂલની સલટી, જન્મ દાખલો, એ બધી લઈ જવાનો છે। બરોબર? અને જો 2004 પછી જન્મ થયો હોય તો શું? 2004 પછી 2 ડોક્યુમેન્ટ જોઈએ। પહેલાં 2000 પહેલાં જન્મ થયો હોય ને 1985 પછી તેને 2 ડોક્યુમેન્ટ જોઈએ, મેં કીધું એમ, ને 1985 પહેલાં એક જ જોઈએ, પણ 2004 સુધી આ વસ્તુ જોઈએ। ને 2004 પછી જન્મ થયો હોય તો શું કરવું? એના માટે બી વિચાર છે। એના માટે 3 ડોક્યુમેન્ટ લઈ જવાના છે। કેટલા? 3। જેવી રીતે મેં બતાવ્યા એમ પિતાના, એવી રીતે માતાના પણ ડોક્યુમેન્ટ જોશે, તેની મમ્મીના બી ડોક્યુમેન્ટ જોશે। તેની મમ્મીનો આધાર કાર્ડ, તેની મમ્મીનો થઈ શકે જૂનો ચૂંટણી કાર્ડ, થઈ શકે 2002ની યાદી, ને જો હોય તો એની 7/12ની નકલમાં આપણું નામ એની મમ્મીનો ન હોય, એના પિતાની જમીનમાં, એ લઈ જવી પડે। તેની મમ્મીની સ્કૂલની સલટી લઈ જવી પડે। તેરા મમ્મીનો સમજી લો કે પાસપોર્ટ હોય તો પાસપોર્ટ લઈ જવું પડે। જે મેં આગળ બતાવ્યો એ વસ્તુ તેની મમ્મીમાં પણ લાગવું પડે। બરોબર છે? આ થયો। હવે પોતાનો બાળકનો, માતા પિતાનો તો થઈ ગયો ડોક્યુમેન્ટ, જે મેં આગળ બતાવ્યો એ લઈ જવા પડે। બાળકનો તો બાળકનો જન્મ દાખલો, શું? જન્મ દાખલો, જન્મ દાખલો ન હોય તો જાતિનો દાખલો, જાતિનો દાખલો ન હોય તો સ્કૂલની સલટી, સ્કૂલની સલટી ન હોય તો પાસપોર્ટ। એટલે પુરાવા તો લઈ જ જવા પડશે કાંઈ ને કાંઈ। બરોબર છે? 2004 પછી પુરાવા 3 આપવાના, 2085 પહેલાં પુરાવો 1 આપવાનો, 2085 પછી પુરાવા 2 આપવાના। બરોબર છે? પિતાનો ને પોતાનો। આ થઈ ગયો। હવે ઘણા હમણાં ચર્ચાઓ એમ ચાલે છે કે વોટ યાદીની અંદર આપણું નામ કમી થઈ ગયો છે, પણ ડરવાનો નહીં, ડરવાનો નહીં। સિસ્ટમ સાથે છેડછાડ કરવામાં આવી છે એવી ચર્ચા ચાલે છે। બરોબર? બીએલઓ દ્વારા, બીજા ત્રાહિક વ્યક્તિ દ્વારા નામ કમી કરી દેવામાં આવે છે, ચાલે છે। બરોબર છે? તો તેના માટે તમારે સજાગ રહેવું પડશે। તેના માટે મેં જે હમણાં ડાઉનલોડ કર્યો છે પ્લે સ્ટોરમાંથી એપ, એ એપ તમે પણ ડાઉનલોડ કરી લેજો, અને રોજના માટે જે હું બતાવું એ પ્રમાણે તમારે ચેક કરવાની છે યાદી। થઈ શકે ઘરમાં 5 જણા હોય તો એક તો ભરેલો જોઈએ, હમણાં બધા એન્ડ્રોઈડ ફોન વાપરતા હોય,
અને જો છતાં પણ ન ખબર પડે તો હું મારા મોબાઈલ નંબર નાખું, તેની અંદર તમને પૂરી માહિતી આપીશ અને કહીશ કે આ રીતે તમારો મતદાર યાદીમાં જોઈ જાય એપમાં ને તમે તમારું નામ શોધો અને તમારા પરિવારનો બી નામ ખરાઈ કરો કે અમે અથાવત છે કે નહીં તો આવનારા દિવસોમાં તમને મત કરવાનો અધિકાર તમારા પાસે છીનવાઈ જશે અને તમારું નામ કમી થઈ જશે. તેની ભાગરૂપે સાવધાની રૂપે તમારે હું જો એપ ડાઉનલોડ કરું એ તમે પણ ડાઉનલોડ કરી લેજો ને હું તમને જે પ્રમાણે બતાવું એ પ્રમાણે તમારા પરિવારના પણ મતદાર યાદીના નામ ચકાસી લેજો, બરોબર ને. એવું કાંઈ લાગે કે જો જીવતા છે અને નામ કમી થઈ ગયું હોય તો મારા નંબર કોલ પર છે, મને ફોન કરજો. હું તમને કહીશ કઈ રીતે શું કરવું, કયા એક્શન લેવું, માહિતી તમને આપીશ, બરોબર છે મારા મિત્રો. તો આ માહિતી વધુમાં વધુ શેર કરજો, કારણ કે આ લોકહિત છે, આ પર્સનલ કોઈની નથી, એટલે વધુમાં વધુ શેર કરજો ને વધુમાં વધુ લોકોને લાભ મળે ને વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને આપણે સજાગ થઈએ, આપણે જાગૃત થઈએ, તે હેતુ આ વિડીયો ખાસ જરૂરી છે. થેન્ક યુ, આભાર. સૌથી પહેલાં પ્લે સ્ટોર ઓપન કરો. પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ સર્ચમાં વોટર આઈડી સર્ચ કરો. સર્ચ કર્યા બાદ તેને ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ થઈ ગયા બાદ વોટર એપ લાઇન એપ શરૂ થશે. શરૂ થયા બાદ અહીંયા નીચે સ્કીપ ફોર લોગિન લખેલું છે, ત્યાં ક્લિક કરો. ક્લિક કર્યા બાદ ઉપર એરો આપેલો છે, ત્યાં ક્લિક કરો. એપિક નંબરમાં ક્લિક કર્યા બાદ અહીંયા તમારો ચૂંટણી કાર્ડ નંબર નાખો. ચૂંટણી કાર્ડ નંબર નાખ્યા બાદ સર્ચનો ઓપ્શન નીચે લખેલું છે તે દબાવો. સર્ચ લખ્યા પછી આવી રીતના પેજ આવી જશે, તેમાં તમે તમારું નામ જોઈ શકો છો. તો મિત્રો, વિડીયોમાં બતાવેલ પ્રમાણે તમારે તમારું નામ ચેક કરતા રહેજો અને 2-3 દિવસ એ ચેક કરજો, જેથી કરીને તમને જાણ થાય કે મારું નામ વોટર આઈડીમાં લિસ્ટમાં છે યા કમી થઈ ગયું.